બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક 2 બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે. એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેઠની બાજુમાં, જીટી શેઠ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે. બે ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે. આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને મેડમ ઘણા લાંબા સમયથી આ વાત ચાલે છે, આટલું બધું લેટ થવાનું કારણ? મેં ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે. મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી દીધી છે. પ્લાન્સ અપ્રૂવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટિક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે. ખાસ કરીને મેડમ સૌરાષ્ટ્ર કચ્છના જે દર્દીઓ છે એને કેવી સુવિધા આ બંને જગ્યાએ આપવાની છે? બર્ન્સ વોર્ડમાં કેવી આધુનિક શું મશીનરી હશે અને ક્રિટિકલ કેરમાં શું આધુનિક સુવિધા હશે? બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને અમુક બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ, ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રોક્યોર કરવામાં આવશે. પ્લાનિંગ તૈયાર થયું છે મેડમ? અંદાજે કેટલા રૂમ શું હશે? પ્લાનિંગ તમે પીઆઈયુ વાળાને પૂછો, એને બર્ન્સના મને ખ્યાલ છે પણ ક્રિટિકલ કેર બ્લોકનો બર્ન્સમાં 2 ફ્લોર્સ બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા, સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ, ચિલ્ડ્રન વોર્ડ, ડ્રેસિંગ રૂમ, સ્પેશિયલ ઓપરેશન થિયેટર, માઇનર ઓટી, પેશન્ટ રિલેટિવ્સને બેસવા માટેની વ્યવસ્થા, એ રીતની બધી વ્યવસ્થા છે. ઓપીડી ડ્રેસિંગ, ઓપીડી એરિયા, બધી જ વ્યવસ્થા છે. તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ છે, નેશનલ લેવલની સુવિધાઓ અવેલેબલ હશે અને ખૂબ સારું બર્ન સેન્ટર બનશે આપણે. અંદાજે કેટલા લોકોને લાભ મળશે? સૌરાષ્ટ્ર કચ્છના બધા જ દર્દીઓ, અંદાજે 40 થી 50 લાખ દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે. ઓકે.